સચ્ચિદાનંદ હિરેનાનજી. જય સચ્ચિદાનંદ છે. એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈ દોષો જોવાથી પોતાને છે નુકસાની. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ભુજાણા મન વાણી. કોઈ દોષો જોવાથી પોતાને છે નુકસાની. પોતે બળતો બાળે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાની. ખુદને કઈડે છે અણસમજણિયા ઈર્ખાગ્નિ. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના ભોગાને ઢાળે શાતા આપે પુણ્યારી. કોઈ એ જીવ જ્ઞાને બાળ્યો અશાંત કરશે પાપાદી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુજાણા મન વાણી. કોઈ એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈનો એ સંયોગ બગાડ્યો વિરોધી બનશે ફરિયાદી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે બટલઈ ગુજવે કર્માદ્રી. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું જગત અવસ્થે કર્માદી. મૂર્છાવાળા કશાય સ્થાને લાયું જડાવે મમતા બી. શીત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુજાણા મન વાણી. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. અહમ ધવાતા માન છેડતા માહી બકે દાવાની. મમતની વચ્ચે જે કઈ આવ્યું બદલો ચાહે વૈરાગની. કોઈના એ દોષો જોવાથી
પોતાને છે નુકસાની, વિનાશી ચીજમાં સુખને કલ્પી, ભડકા બાળે પંચાની, નીચ સ્વરૂપની રમણા વિના, નાવે કદીએ સતસ્વાંગી, કોઈના એ દોષો જોવાથી, પોતાને છે નુકસાની, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે કુચાણા મન વાણી, કોઈના એ દોષો જોવાથી, પોતાને છે નુકસાની. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હિરેનાનંદજી, હમણાં એક અનુભવ થયો. એટલે આમ આમ છે ને, અમારી સોસાયટીમાં એક બેન સાથે આમ અચાનકથી એટલે એ આમ એટલું બધું આમ ઓલું કહીએ ને કે આપણને હું શું કહું કે આમ ગુસ્સો, રાગ, આમ ગુસ્સો એકદમ જ આવી ગયો. એટલે મને આમ છે ને, આમ થોડા ક્ષણ માટે છે ને આ વર્ડ બહુ જ આવી ગયો, બદલો ચાહે વૈરાગની. એટલે પછી તરત જ આમ અનુભવમાં એ આવ્યું કે પાયલને આવી જે ઈચ્છાઓ થાય છે ને, આવા જે વિચારો જે થાય છે, એટલે તરત જ વાત કરી કે દાદાનું જ્ઞાન આમાં કઈ રીતે એપ્લાય કરવાનું, કે જે આવો ગુસ્સો બદલો શેના માટે નહીં. આવી ગયો? ગુસ્સો એના માટે આવી ગયો કે એ બેન છે ને બહુ જ બોલે છે. એટલે જે બોલ 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 બહુ જ કરતા હોય છે ને, તો એમાં મને ગુસ્સો આવી ગયો, એવું થઈ ગયું. એટલે શેના માટે બોલ બોલ કરે? તમને બોલે કે બીજા કોઈને બોલે? ના, મને ના બોલે, પણ આમ બધા સાથે બેઠા હોય ને તો એમાં બહુ બોલ બોલ કરે. એટલે બધા સોસાયટીમાં બધા લેડીઝ આમ ભેગા થઈને આમ બેઠા હોય તો એમાં બહુ બોલ બોલ કરે, તો એ જે બોલવાનું જે છે ને એમાં બહુ ગુસ્સો આવી ગયો, એવું દેખાયું. કે જે કોઈ પણ વ્યક્તિ છે ને, એ દરેક હા, વ્યક્તિ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. બરાબર. ત્યારે આપણે કોઈની પણ સ્વતંત્રતા ઉપર આપણે એમાં એ કશું કરી ના શકીએ. હવે દાખલા તરીકે ગુસ્સો આવે તો એનાથી એનામાં ફેરફાર થાય છે. ના. તો એ તમારો ગુસ્સો કરેલો કામમાં કઈ લાગ્યો? ના. ચાલો, તો અહીંયા એ સમજવાનું છે કે આપણે ચલો ગુસ્સો કર્યો, પણ એ કામમાં લાગ્યો? ના. કામમાં લાગે તો પછી એ કામનું કે ભાઈ ચલો આ ગુસ્સો કર્યો ને કામમાં લાગ્યું, તો કામમાં તો લાગતું જ નથી. હવે હવે તમે ગુસ્સો કર્યો, પણ એ સામે તમે કઈ બોલ્યા કે એમને મનમાં ગુસ્સો આવ્યો? મનમાં ગુસ્સો આવ્યો, બોલી કશું જ નહીં. હા, તો કે મનમાં ગુસ્સો આવ્યો, તો અંદર જે મનમાં તમને ગુસ્સો આવ્યો ને, તો અંદર બધું જે છે ને એ બધું બળે છે. ત્યારે ગુસ્સો આવે છે ને, તો અંદર બધું બળે છે. બરાબર. બરાબર. અંદર જે કશાય થાય છે ને, એટલે હા, અંદર 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 બધું બળે છે. એટલે આપણી અંદર આજે બધા રોગ ને બધી વસ્તુ, રોગ ને બીમારી શાના આધારે છે? તો કે આ જે ગુસ્સો આવે છે એનાથી શક્તિ ક્ષીણ થાય છે. બરાબર. ચાલો. અને હા. બીજું તો કે ગુસ્સો કોને આવે? ગુસ્સો પાયલને આવે છે. કે બરાબર છે, પણ ગુસ્સો જે આવે છે એ વ્યવહારમાં સામાન્ય રીતે ગુસ્સો કોને આવે? કેવી વ્યક્તિને ગુસ્સો આવે?
અ, અ, જેને જેને અહંકારનો ભાગ વધારે હોય એને. ના, તો કે જેને સમજણ ઓછી હોય એને ગુસ્સો આવે. અચ્છા. પેલા જે સમજણ વાળો હોય ને તો તરત જ હા, એનું સમાધાન કરી નાખે. બરાબર. અને તમારી પાસે એનું સમાધાન નથી. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યવહારમાં, કોઈ પણ સંજોગોમાં ગુસ્સો શેના આધારે આવે છે કે તમારી પાસે જ્યારે એ વ્યવહારનું સમાધાન નથી મળતું ત્યારે ગુસ્સો આવે. હમ. ચાલો, કે આ વ્યક્તિને હા. મારે બંધ કેવી રીતે કરવું, હમ. આ વ્યક્તિ બંધ થતી જ નથી, આ વસ્તુ કેવી હમ. રીતે કરવું, આ વસ્તુ થતી જ નથી, તો અંદર ગુસ્સો આવશે. હમ. ચાલો, કે ત્યાં હા. સમજવાનું છે આ ગુસ્સો કરવાથી આ વસ્તુનું સમાધાન નથી, પણ હમ. એ કોઈ પણ વસ્તુ બને છે અને એમાં ગુસ્સો આવે છે, પણ એની સામે તમારી સમજણ કે આ આ સામેવાળી વ્યક્તિ છે તો એ એ એ બોલે છે, આ કરે છે, તે કરે છે, તો આપણે ત્યાંથી ઊભા પણ થઈ શકીએ કે ના થઈ શકીએ? આપણને નથી ગમતું તો હા, થઈ શકીએ. ચાલો, તો કે હા. વ્યવહારના માણસો પાસે પણ કેટલા બધા સમાધાન છે કે જેનાથી ગુસ્સો ના આવે. તમે જોજો વ્યવહારમાં આગળ જે સારામાં સારા વ્યવહારમાં આગળ વધેલા માણસો હશે ને એને ક્યારે હમ. ગુસ્સો નહીં આવતો હોય. ખ્યાલ આવ્યો? આજે આજે કોઈ પણ સંજોગ આવશે ને તેને એ ફેસ હમ. કરી શકે છે. સામાન્ય રીતે વ્યવહારના સંસારના માણસોની વાત કરું છું. બરાબર. તો કે કોઈ પણ સંજોગને આપણે ફેસ નથી કરી શકતા એના આધારે ગુસ્સો આવે છે. આપણી પાસે એનું સમાધાન નથી તો ત્યાં કોઈ પણ રીતે સમાધાન મેળવવાનું છે. શું લાગે છે તમને, પાયલબેન? એટલે એટલે અત્યારે એ જ વિચારી રહી છું કે તો ત્યારે કેમ આ સમજણ ઊભી ના થઈ? આમ હે એટલે એ ગુસ્સાનો ભાગ બહુ જ વજન વાળો હશે એટલે આ સમજણ ઊભી નથી થઈ. એટલે હું નિર્દોષ જ ના, ના જોઈ, એમને નિમિત્ત આપણે જ ના જોઈ. ના, આપણે હંમેશા શોર્ટકટ થી ટેવાયેલા છે કે અને હમ. ક્રિયાથી ટેવાયેલા છે કે શું હમ. કરવું તો આ થાય. બરાબર. સમજણથી હમ. ટેવાયેલા જ નથી હમ. કે કે અંદર આ જે વ્યક્તિ છે એ એની રીતે સ્વતંત્ર છે. હમ. એવી રીતે તમે તમે સ્વતંત્ર છો, પણ હમ. તમે સ્વતંત્ર હોવા છતાં તમે પરતંત્ર થઈ ગયા. તમે એના આધારે ચાલવા માંડ્યા. બરાબર. હમ. હમ. ચાલો, કોઈ કંઈક કરે હા. ને આપણને થાય એટલે કેટલી પરતંત્રતા થઈ, કેટલી પરાધીનતા બરાબર. થઈ. હમ. ચાલો, તો ત્યાં સમજવાનું હા. છે કે મને મને જો સમજણ આટલી છે તો મારી હમ. પાસે ખરેખર સમજણ છે ક્યારે કહેવાય કે કોઈ પણ વ્યવહારમાં કઈ પણ ગૂંચ આવી છે તો એમાંથી હું સમાધાન લઈને બહાર નીકળી શકું, એ સમજણ વાળો છે. હમ. ચાલો, ઘણી વખત તો સામે હા. કોઈને સાથે પ્રોબ્લેમ થાય ને, દાખલા તરીકે હમ. અમારે ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે અમારે ત્યાં જે મેનેજર છે તો એના એના મોબાઈલમાં કંઈક 90 રૂપિયા કે એવું કંઈક બતાવે અને સામે જે પેલો હમ. પોર્ટર હતો એ કે મારા હમ. મોબાઈલમાં 125 બતાવે છે. હા. હવે ચાલો, હવે 30 રૂપિયાનો કે 25 રૂપિયાનો કેવો કંઈક ફેર હતો, એક્ઝેક્ટ નથી ખબર, પણ આ ફેર હતો. હમ. પણ હમ. એની સામે એટલો બધો કકડાટ થયો કે એને એમ લાગ્યું કે આ વ્યક્તિ મને કેમ મૂરખ બનાવે છે. તો મને કહે કે આપણે આવી રીતે મૂરખ બનાવે તો ના ચાલે ને, કોઈ મૂરખ બનાવે તો મૂરખ બની જવાનું. મેં કોઈ મૂરખ બની જવાનું એ સારું પડશે આ કશાય થાય એના કરતા. 30-35 રૂપિયામાં આખો તમારો કશાયમાંથી તમે બહાર નીકળી જશો. ખ્યાલ બરાબર. આવ્યો? આજે હા. આજે તમને ક્રોધ કરાવે છે તો કે આ લોભ કસાય છે એ ક્રોધ કરાવે છે. બરાબર. હા. ખ્યાલ આવ્યો?
તો કે તમે એમાંથી સમાધાન, એટલે એક વખત પૈસા વધારાના આપીને પણ એમાંથી બહાર નીકળી જાઓ. તમારી સૌથી મોટામાં મોટું નુકસાન એ શું છે કે જે કશાય થાય છે ને એ મોટામાં મોટું નુકસાન છે. પાયલબેન, બરાબર. કોઈ પણ રીતે કશાય થાય છે હા. એ મોટું નુકસાન છે. હવે આપણને શું લાગે છે કે આ વ્યક્તિના આધારે નુકસાન થાય છે. એ વ્યક્તિને આધારે નુકસાન નથી થતું, એ વ્યક્તિ નથી સાથે થતું. સમાધાન નથી લઈ શકતા. હમણાં હમ. છોકરાઓ સાથે વાત કરીને એડજસ્ટમેન્ટ, હા. ચલાવો કે કોઈ પણ વ્યવહાર આવ્યો તો ત્યાં એડજસ્ટ તમે થયા કે તો એડજસ્ટ થયા તો તમારું કામ નીકળી જાય છે. ચલાવો તો કે આપણને હવે જ્ઞાન મળ્યું એટલે એડજસ્ટમેન્ટ કરતા સંભાવ્ય નિકાલ રહ્યું. આપણે તમને તમે જ્ઞાન લીધું કે નથી લીધું? હા, લીધું. તો કે તમે જ્ઞાન લીધું તો તમને આ 5 આજ્ઞા મળી છે ને? હા. તો 5 આજ્ઞામાં ચોથી આજ્ઞા શું છે? ફાઇલોનો સંભાવ્ય નિકાલ. ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો. તો કે આ જે ફાઇલોનો સંભાવ્ય નિકાલ છે તો એ કઈ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે? ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. ને આપણે શું કરવા માટે છીએ છે? તો સામેવાળી વ્યક્તિનો સંભાવ્ય નિકાલ કરે છે. તો આ સામેવાળી વ્યક્તિનો સંભાવ્ય નિકાલ કરવા જઈએ છે તો એ સંભાવ્ય બરાબર. નિકાલ નહીં થાય. નહીં થાય. કઈ રીતે આ પાયલબેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો એ સમજાશે તો પછી તમને જે ખરેખર પાયલબેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે. ચાલો, હવે પાયલબેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કેમ નથી થતો? તો કે ક્યાંય કોઈ પણ વસ્તુ છે એને આપણે પકડી રાખી છે, કાં તો કોઈ પણ વ્યવહાર છે એમાં તમારી જે દ્રષ્ટિ છે એ તમારી દ્રષ્ટિ 180 ડિગ્રીની છે કે 360 ડિગ્રીની છે? 180. 180 ડિગ્રીની. તો તમારી 180 ડિગ્રી છે તો તમારી સામે જે ફાઇલ આવે છે એની કેટલી છે? 180 છે કે 360 છે? 180. એની પણ 180 છે ને તમારી 180 છે. બરાબર. ચાલો, હવે હા. તમે જે જુઓ છો એ તમે તમારી દ્રષ્ટિથી જુઓ છો બરાબર. અને હા. એ એની દ્રષ્ટિથી જુએ છે. બરાબર. ચાલો, હવે તમારે એ જે 180 ડિગ્રી ખૂટે છે એના માટે શું કરવું પડશે? દાદાની આજ્ઞા ને ના, તો કે ફાઇલને એને જાણવું પડશે આ કેમ કરે છે. જાણવું. અચ્છા. ચાલો, કોઈ પણ વ્યક્તિ હા. આપણી સાથે આ વ્યવહાર કરે છે તો કેમ કરે છે? દાદા હા. ભગવાને પૂછ્યું કે તમે મને ચોર કેમ કે છે? તો હા. કે તમારા કોટ પાછળ લખેલું છે. તો જે 180 ડિગ્રી હતી અને સામેવાળાની 180 ડિગ્રી 360 ડિગ્રી ભેગી થઈ. ચાલો, દાદાને કોટ પાછળ લખ્યું હતું કે તમે ચોર છો. એ દાખલો ખબર છે ને? ના, એ નથી ખબર. દાદા ભગવાને કીધું કે અંબાલાલભાઈ તમે ચોર છો. હવે દાખલા હા. તરીકે તમને કોઈ એમ કે તમે ચોર છો તો તમે શું કરો? તો હું ઓલું સફાઈ આપું કે અને કે ગુસ્સો કરું કે તમે કેમ એવી રીતે મને કહી શકો છો, અને કે તમે સાબિત કરીને બતાવો કે હું એ રીતે પ્રૂફ માંગુ કે એવું બધું એવી રીતે થાય. હા, એટલે એની જગ્યાએ દાદા ભગવાને શું કર્યું તો કે એને પ્રશ્ન કર્યો કે ભાઈ તું મને ચોર કેમ કે છે? કારણ કે ત્યારે જ્ઞાન નથી થયું એટલે 180 ડિગ્રી છે. ખ્યાલ આવ્યો? અને સામેવાળાની 180 ડિગ્રી છે. તો બરાબર. કે 180 ડિગ્રી ને 180 ડિગ્રી સાથે મેચ કરે છે. કેવી રીતે મેચ કરે છે? તો કે એના પ્રશ્ન પૂછે છે કે તું મને ચોર કેમ કે છે? તો કે તમારા કોટ પાછળ કોઈ સ્ટીકર લગાવ્યું છે.
ખ્યાલ આવ્યો? હવે સ્ટીકર કાઢી નાખશે પછી કોઈ ચોર કહેશે તો કે આપણે કોઈ પણ વ્યક્તિ કઈ પણ વ્યવહાર કરે છે તો આપણે હમ એક કઈ દ્રષ્ટિથી વાત કરે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. નથી કરતા. ના, આ વ્યક્તિ આવું જ કરે છે, આવું જ કરે છે, આવું જ કરે છે, એ આવું જ એ કરે છે. અભિપ્રાય એ અભિપ્રાયની અસર છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે હા. એ પણ જાણવું પડશે કે આટલું આ બોલે છે તો કેમ બોલે છે, શું છે શું નહીં. હમ આપણને તો લાગે બસ બોલ બોલ કરે છે, ના, કોઈ એમને એમ ના બોલે. હમ ખ્યાલ આવ્યો? હવે તમે એ નહીં જાણો કે હમ એ નહીં સમજો ને તો તમને આ પ્રશ્ન રહ્યા જ કરશે ને તમને આવી રીતે ગુસ્સો આયા જ કરશે. અવાજ કરશે. બરાબર. ખ્યાલ આવ્યો? અને કોઈ વ્યક્તિ તમારી પાસેથી કઈ કામ કરી જશે તો ખબર નહીં પડે, અથવા કઈ નુકસાન થશે તો ખબર નહીં પડે, હમ કારણ કે તમારી અભિપ્રાય વાળી દ્રષ્ટિ છે. એટલે પ્રોબ્લેમ હમ વધશે કે ઘટશે? કે વધશે, કારણ કે તમે એનું જાણ્યું નથી. નથી ઘણી જાણ્યું. વખત બરાબર. ઘણી વખત આવી વ્યક્તિ છે ને એ આપણને લાગે કે બોલ બોલ કરે છે પણ એ કામનું બોલતા હોય, પણ આપણને અભિપ્રાય હોય તો આપણને એમ લાગે કે આ તો આવું રીતે જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? જાણવું હા. પડશે. કોઈ વ્યક્તિ એમને એમ ના બોલ બોલ કરે. ભણેલા હમ ગણેલા માણસો છે, કંઈક છે, હમ આપણને ખબર નથી પડતી એટલે આપણને એમ લાગે કે આ બોલ બોલ કરે છે. હમ તો આ તમારી પાસે 180 ડિગ્રીનું છે, એને એને આપણને એમ લાગે કે આ મારી પાસે 360 ડિગ્રીનું જ્ઞાન છે. હમ એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો પાયલબેન? હા. તો કે કોઈ પણ વ્યવહારને સંપૂર્ણ રીતે જોવું પડશે. કઈ પણ વ્યવહારની અસર થઈ, કઈ પણ ગુસ્સો હમ આવ્યો, કઈ હમ પણ બન્યું તો હમ એ જાણવું પડશે. અને હમ જાણ્યા વગર કોઈ પણ વ્યવહાર કરશો તો તમારો વ્યવહાર પરફેક્ટ નહીં આવે, અને આ રીતે ગુસ્સો ને ક્રોધ ને આ જ બધી વસ્તુઓ બન્યા કરશે. હમ હમ ખ્યાલ આવ્યો? હા. એટલે કે તમારી સામે આ જે કંઈ પણ આવ્યું છે તો કે એ શેના આધારે આવ્યું છે? કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે છે તો શેના આધારે આવે છે? તો કે આ પાયલબેન નું કર્મ છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે હા. સામાન્ય રીતે કોઈ પણ જે સામે કંઈ પણ આવે તો એને ફેસ કરીએ છીએ કે એમાંથી ખસવા માટે પ્રયત્ન કરીએ છીએ, અથવા તિરસ્કાર કરીએ છીએ? તિરસ્કાર જ કરીએ છીએ. ના ગમતું હોય તો કારણ કે એમાં આજે તિરસ્કાર. ગુસ્સો આવ્યો તો કે એનો તિરસ્કાર કરીએ છીએ. હમ ખ્યાલ આવ્યો? તો કે આજે હા. તિરસ્કાર કરો છો તો એ જતું રહેશે? ના, નહીં જતું રહે. આ બમણું થઈને આવશે. આવશે. હમ બમણું થઈને આવશે પાછું, હમ કારણ કે તિરસ્કાર કર્યો છે. હમ અને તમને આજે જ્ઞાન મળ્યું છે તો કે એમાં હમ એ આજ્ઞા મળી છે તો કે ત્યાં સંભાવે નિકાલ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે સંભાવ્ય હા. નિકાલ કેવી રીતે? એક તમે નક્કી જ કરશો કે આ ફાઇલ છે ને મારે સંભાવ્ય નિકાલ કરવું છે, એટલું નક્કી કરશો ને તો પણ તમને એક એના રસ્તા મળી જશે. બરાબર. ખાસ આટલું જ સમજવાનું છે કે સંભાવ્ય નિકાલમાં કે આપણી પાસે જે દ્રષ્ટિ છે 180 ડિગ્રીની છે, અને હમ આપણે સમજીએ છીએ કે મને બધું જ સમજ પડે છે. ખ્યાલ આવ્યો? હમ એનાથી હમ પછી પ્રોબ્લેમ થાય છે. એટલે એટલે આ સંભાવ્ય નિકાલ નથી થતો. અને જો એ સમજાય કે મારી 180 ડિગ્રી જ છે, ખ્યાલ આવ્યો? એટલું હા. સમજાય ને તો એ હા. પ્રશ્ન કરીને એ ડિગ્રી પૂરી કરશે તો પૂરેપૂરો સંભાવ્ય નિકાલ થશે. બરાબર. પાયલબેન, ખ્યાલ આવે છે? હા. હા. આ આવું છે. આ આ આ મૂંઝવણમાં જ હતી એટલે પછી અચાનક આમાં એમાં એટલે જ આ પદ આમ એકદમ જ આમ માઇન્ડમાં આવ્યું કે ના, કે આ તો કઈક મજા, એટલે મજા એટલે આમ કઈક અંદર અંદર પૂછ્યા જ કરે કે ના, કઈક આ
બરાબર નથી થઈ રહ્યું એમ. એટલે બધી બહુ વસ્તુઓ છે. આ તો હજી તમે આટલી જ વાત કરી. આખી હમ હજી હજી જો આનું આખું ડિસ્કશન થાય ને તો એક્ઝેક્ટ શું રોગ છે ને એ ખબર પડે. હમ ઘણી બધી વસ્તુઓ છે કે જેના હા આધારે આ વસ્તુઓ બને છે. હમ પણ મૂળ મેં તમને આ વાત કરી એ સિદ્ધાંતિક વાત કરી દીધી કે આપણી હમ 180 ડિગ્રી છે અને 360 ડિગ્રીનો આપણે વ્યવહાર કરીએ છીએ. એનાથી સંભાવિત નિકાલ નહીં થાય. હમ તમારે સમજવું જ પડશે. સામે જે કોઈ આવે છે એ સમજવું પડશે, એને ફેસ કરવો પડશે, તો જ સંભાવ્ય નિકાલ થશે. અને ફેસ ક્યારે કરી શકશો? તો કે તમારી પાસે જે સમજણ છે એ એ અપૂરતી છે. હા એ સમજણ તમારી પૂરતી થઈ તો જ તમે હમ કર્મને ફેસ કરી શકશો અને તો જ એ સંભાવ્ય નિકાલ થશે. બરાબર. તો જ કર્મને ફેસ કરી શકશો. એટલે હા, હા આપણે કર્મને ફેસ નથી કરતા. હા. આપણે દૂર ખ્યાલ આવ્યો? ભાગવાનું કરે છે. દૂર હમ ભાગવાનો પ્રયત્ન કરે છે. દરેક સંજોગોમાં હમ મેક્સિમમ અત્યારે ભાગેડુ વૃત્તિ થઈ ગઈ. હમ ભાગેડુ વૃત્તિ થઈ ગઈ. તમે ઓબ્ઝર્વ કરજો. કેવી રીતે ઓબ્ઝર્વ કરશો કે દાખલા તરીકે કોઈ કોઈ વ્યક્તિ તમને ગમતી નહીં હોય ને હમ અને એ આવી છે અને વાતો કરે છે તો તમે મોબાઈલ લઈને બેસી જશો. જોજો. બરાબર. હમ ચાલો, એ તમને વ્યક્તિ ગમતી નથી, હવે ત્યાં બેસવું જ પડે એવું છે તો તમે મોબાઈલ લઈને હમ બેસી જશો. હમ આ શું છે? હમ એ સામે તમારું એ ફાઇલ આવી છે, એ ફાઇલનો હમ સંભાવ્ય નિકાલ નહીં થાય. નહીં થાય. બરાબર. એ ફાઇલનો સામેવાળાને એમ સંભાવ. લાગે છે. હમ હા, બોલો બોલો. એ ફાઇલનો સંભાવ્ય નિકાલ નહીં થાય, પણ એ પાછું ને પાછું આવીને તો ઊભું રહેશે જ. ઊભું જ રહેશે. હમ. કારણ કે તમે એને એટેન્ડ નથી કર્યું. બરાબર. એટેન્ડ નથી કર્યું. હમ એટેન્ડ નથી કર્યું અને એનો તિરસ્કાર હમ કર્યો છે અંદર. હમ એટલે પછી આવશે ને ત્યારે એવું ફરજિયાત આવશે કે તમે મોબાઈલ શું કશું કામ નહીં કરી શકો, એ જ કરવું પડશે. હમ એવી રીતે આવશે. આ હમ તો એક બહુ સામાન્ય દાખલો આપ્યો. હમ કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુ સામે આવે છે એમાંથી કેવી રીતે આપણે આમાંથી બહાર નીકળી જવું એ જ વસ્તુ હોય છે. આનો ફેસ કેવી રીતે કરવો એ વસ્તુ નથી હોતી. હમ એટલે પછી પ્રોબ્લેમ આવીને ઉભો રહે. હમ મોટે ભાગે નીકળવાના જ વિચારો આવતા હોય, ફેસ કરવાના વિચારો આવતા જ ના હોય. ફેસ કરવાનું આવતું જ નથી. હમ અને ફેસ કરતા જો શીખી જઈએ એમાં સમજણ પાકી થતી જાય. ફેસ કરવામાં કશું છે નહીં. હમ ફેસ કરવામાં ખરેખર કશું છે નહીં. ફેસ કરવાથી એ તમે કર્મમાંથી મુક્ત થાવ છો. બરાબર. પણ તમને શું લાગે છે કે મને હમ જે તમારે સંસારમાં જે કંઈ પણ તમને નુકસાન થાય છે ને એ તમને હા દેખાય છે. હમ પૈસાનું નુકસાન દેખાય, સમયનું નુકસાન દેખાય. હમ ખ્યાલ આવ્યો? ઘરમાં કોઈ હા છોકરાઓ સ્ટડી કરતા હોય તો એનું નુકસાન દેખાય. હમ તમને બધા નુકસાન દેખાશે. હમ હમ પણ સામે જે કોઈ વ્યક્તિ તમારી સામે જે કોઈ વ્યક્તિ આવ્યો છે, જે સંજોગ આવ્યો છે, એ સંજોગને હમ તમે ફેસ કર્યો તો જો તમે એક ટાઈમે ફેસ કર્યો છે તો એ હમ સંજોગનો નિકાલ તરત થઈ જાય છે. અને જો તમે એને રહેવા દીધું તો એ વધતું જાય છે. જેમ કોઈ પણ રોગ છે હમ એનો તમે હમ તરત ઈલાજ ના કરો તો એ રોગ હમ વધતો જાય છે. એવી રીતે તમારી સામે જે સંજોગ આવે છે, જે કર્મ આવે છે, એને તમે જેટલો તિરસ્કાર કરીને દૂર કરો છો તો એ કર્મ એક વધારે આયુષ્ય લઈને આવે છે પછી. બરાબર.
ખ્યાલ આવ્યો? હા, આવી રીતે છે. બરાબર લાગે છે ને? બરાબર. સમજાય છે ને? હા, હા. ના, એટલે એ આ સમજણ કરવા માટે છે, એટલે કે આજે આ જ વિચાર્યું કે આનું આનું સમાધાન લાવીશ, કેમ કે આ નથી જઈ રહ્યું બરાબર. એટલું એ મનમાં ખૂંચાય જ કરતું હતું કે આ નથી જઈ રહ્યું બરાબર, જે પણ ચાલી રહ્યું છે નથી થઈ રહ્યું બરાબર એમ. હા, તો પાયલબેન, તમે બહારના કોઈ વ્યક્તિની વાત કરી. મેક્સિમમ પ્રોબ્લેમ તો સૌથી વધારે ઘરમાં છે, ઘરમાં અને છીએ. હમ. મેક્સિમમ પ્રોબ્લેમ ઘરમાં છે. અને ઘરમાં પ્રોબ્લેમ કેમ છે? તો કે અગાઉ આગળના ભાવમાં પણ એનો એ કર્મને અ, નો તિરસ્કાર કર્યો છે. તમારું જે કઈ હમ. એની સાથેનું કર્મ છે, એ કર્મનો હમ. તિરસ્કાર, એ વ્યક્તિનો તિરસ્કાર કર્યો છે. હમ. ખ્યાલ આવે? એ વ્યક્તિનો તિરસ્કાર કર્યો છે, એના આધારે પછી એ વ્યક્તિ બધા આપણે નજીક આવ્યા છે બધા. મને કે આગે શું આગે. હિરેનાનજી, હમ. મને મને એક વિચાર એમાં આવે, એટલે ક્યારેક હું એ આમ વિચાર આમ આવે કે મને લગ્ન પછી જ કેમ દાદા ભગવાનનો પરિચય થયો, તો એની પહેલા એટલે 23 વર્ષ સુધી કેમ થયો નહીં એમ. હમ. હમ. તો કે તો એમાં એમાં ઘણી બધી વસ્તુઓ છે. એટલે હમ. સામાન્ય રીતે તમે અ, જ્ઞાન અને જ્ઞાનીની વિરાધનાઓ કરેલી છે. આપણે બધા પૂર્વે વિરાધક જીવ છીએ. વિરાધક જીવ. હા. હવે તમે તો કહો છો કે દાદાનો ભેટો ના થયો. ભેટો હમ. થયે ભેટો થયો હોય તોય કામ ના નીકળે ને. બરાબર. હા. ભેટો થયો હોય તો એનું કામ ના નીકળે, એવું છે. હમ. હમ. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો, ભેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો, ઓળખાણ પડે કામ કાઢી લેવું સહેલ જો, કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો, પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાત સંકોરાય નહીં. આવું છે. હા. પૂર્વે પૂર્વે વિરાધક જીવ છે. અને બીજા કોઈની વિરાધના કરી હોય તો હજી વાંધો નહીં આવે, તો તમારી સામે આવશે ને એ લઈ જશે. પણ જ્ઞાન અને હમ. જ્ઞાનીની વિરાધના કરી છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે હા. કે તો કે જ્ઞાન અને જ્ઞાનીની વિરાધના કેવી રીતે કરી છે? તો કે જ્ઞાની છે કે તીર્થંકર છે, એનું એના જ્ઞાનને જ્ઞાન માન્યું છે કે પાયલબેનના જ્ઞાનને જ્ઞાન માન્યું છે? પાયલબેનના જ્ઞાનને જ્ઞાન માન્યું છે. એવી રીતે વિરાધના કરી છે. અચ્છા. ઓ. ચલો, દાખલા તરીકે જ્ઞાની પુરુષ કે ને, તમને મળ્યા હમ. હોય ને કે ને કશું, તો કે એમને સમજ ના પડે, મને વધારે સમજ પડે. હા. બરાબર. ચલો, અત્યારે હા. આમ આમ સામાન્ય રીતે જોઈએ ને તો ઘણી વખત બને કે હમ. મહાત્માઓ વાત કરે ને હમ. આપતપુત્રોને કે હમ. ભાઈ અમારે આ તકલીફ છે, આ તકલીફ છે, ને ઘણી વખત સમજાવે ને હમ. તો એને ઉતરે નહીં વાત. તો હમ. અંદર શું ચાલે? તો કે આ આપતપુત્રોને શું ખબર પડે, એમને તો લગ્ન કર્યા નથી, લગ્ન કર્યા હોત ખબર પડે. હમ. ખ્યાલ આવ્યો? આવી રીતે હા. વિરાધના કરેલી છે. આવી રીતે વિરાધના કરી છે જ્ઞાન અને જ્ઞાનીની. ઓ. આવું છે. બરાબર. એટલે એટલે પછી એ તમને મળે ના મળે તો એ તો ખરું, પણ મળે તો પણ આ વસ્તુ બનેલી છે, એટલે પછી ના મળે. કારણ કે 24 તીર્થંકર ગયા
થયા તો એમાં આપણે હતા જ. ખ્યાલ આવ્યો? આપણે હા હતા જ ને. હા ખ્યાલ આવ્યો? પણ ભેગા ના થયા. ભેગા અને ના ભેગા થયા. પણ થયા હોય, અને ભેગા હા થયા હોય, હા તો આવી રીતે જ એની બાદ બાકી કરેલી છે. જો આવી રીતે બાદ બાકી ના કરી હોય, હા ખ્યાલ આવ્યો? કે જ્ઞાની પુરુષ હા મળ્યા કે તીર્થંકર મળ્યા, એના જ્ઞાનને જ્ઞાન માન્યું હોય, અને પાયલબેન હમ ના જ્ઞાનને જ્ઞાન ના માન્યું હોય, ખ્યાલ આવ્યો? હમ જ્ઞાની કે તીર્થંકર ના જ્ઞાનને જ્ઞાન માન્યું હોય તો ક્યારનું મારું હમ કામ નીકળી ગયું હોય. નીકળી ગયું. બરાબર. ખ્યાલ આવ્યો? પણ એ મારા પોતાના જ્ઞાનને મેં જ્ઞાન માનેલું છે, એવી રીતે વિરાધના કરી છે. એટલે પછી પછી ભેગા ના થાય. આવી રીતે છે. અને ભેગા થાય તોય ના સમજાય, અને ના સમજાય એ એના કારણથી. એટલે કેટલી વખત એને ભેગા થાય, પાછો દૂર જાય, ભેગા થાય ને દૂર જાય. એટલા માટે આ દાદા ભગવાનને અક્રમ વિજ્ઞાન આપવું પડ્યું. પાયલબેન, બરાબર છે? સમજાય છે? હા એકદમ એકદમ સમજાયું. હા બોલો, બીજું પૂછો. હા થયું સમાધાન. આજે આ સમાધાન બહુ જરૂરી હતું. શું સમાધાન રહેશે? હા, શું સમાધાન થયું? બોલો હવે. ના એટલે અચ્છા, સમાધાન, હા બોલો. સમાધાનમાં એટલે સમાધાનમાં અત્યારે એટલે એ રીતે સમજાયું કે જે ગુસ્સાની જે પ્રકૃતિ છે, જે પાયલની ગુસ્સાની પ્રકૃતિ જે છે, એને ઓળખવાની છે. અને જે ગુસ્સો જે આવે છે, એટલે તરત જ એ સમજણ પણ લાવવાની જરૂર છે કે આ પાયલનું અનસમજણનું પરિણામ છે. કે સામેવાળી વ્યક્તિ એના માટે અભિપ્રાયો કે એના તિરસ્કાર કરીને કોઈ અર્થ જ નથી. એ તો નિર્દોષ છે, પણ એ નિમિત્ત છે કે આ ગુસ્સો પાયલને ઓળખાવે છે કે પાયલ, આ તારો ગુસ્સો કયા પ્રકારનો છે, અને એમાં તારી શું નુકસાની છે. એટલે ઓકે, તો આજે હવે એક વીકનું અઠવાડિયાનું આટલું જ હોમવર્ક. સમજવાનું છે. પાયલબેન, હમ આટલું જ સમજવાનું છે કે જ્યાં પણ ગુસ્સો આવે છે, ત્યાં આપણી પાસે સમાધાન નથી, એટલે ગુસ્સો આવે છે. ગુસ્સો આવે, બરાબર. હમ ખ્યાલ આવ્યો? આપણે આપણા જ્ઞાન પ્રમાણે ચાલીએ છીએ, એના આધારે ગુસ્સો આવે છે. તો સમાધાન તમારું, તમારું જે મન છે, એ સમાધાન માંગી રહ્યું છે, અને તમે આપી નથી શકતા, એટલે ગુસ્સો આવે છે. હમ ખ્યાલ આવ્યો? એટલા એટલે માટે હા. એટલા માટે એક અઠવાડિયાનું તમને હોમવર્ક. કેટલો ગુસ્સો આવ્યો અને ક્યાં સમાધાન લીધું કે ના લીધું. અને એક હા હિરણાનંદજી કહ્યું ને, હા એડજસ્ટમેન્ટ નથી લેવાતું એટલે બધો પ્રોબ્લેમ છે. છે. અને આ બધી હમ પાંચે પાંચ આપણા સૂત્રો છે ને, શ્રેયા પાસે હમ છે, એ વાંચી જાજો દરરોજના. એમાંથી બધું સમાધાન મળી જશે. પાકું એટલે આજે નેક્સ્ટ વીક હોમવર્ક. રજનીભાઈ, હા, રજનીભાઈ કેવું છે, આજે એડજસ્ટ એવરીવેર ને બધું છે ને, તો કે એ જેને જ્ઞાન નથી મળ્યું ને એના માટે છે, અને આપણા માટે હવે સંભાવે નિકાલ. ના એ તો બરાબર. એને આપણે હજી જ્યાં સુધી એને પાકી નથી ગયું ત્યાં સુધી આપણે ચાવી તો ખરી ને. બન્યું છે હા, એટલે ના અથડામણ ટાળો, એ બધું તો આપણે માઇન્ડમાં બેક ઓફ ધ માઇન્ડ રહેવું હોય ને તો જ આવે ને. આપણે સાંભળ્યું છે કેટલી વાર. હવે ના જે સાંભળેલું છે એને એક્સપેરિમેન્ટ કરીને પારે કાઢવાનું. દેટ્સ ઓલ. એટલે હું રિમાઇન્ડર એટલે કરું છું. હા, એટલે જ્યાં સુધી એને પોતે હું કોણ છું જાણ્યું નથી, ત્યાં સુધી એને જે ધર્મ કરાવે ને, એ ફાયદો નુકસાનથી ધર્મ કરાવે. એટલે આજે એને એડજસ્ટમેન્ટ એ લેવડાવે તો એને ખબર પડે કે આ મારે નુકસાન થાય છે, તો બરાબર અહીંયાથી મારે કેવી રીતે બહાર નીકળવું. અને હવે તો તમને જ્ઞાન મળ્યું, એટલે હવે ફક્ત ને ફક્ત સંભાવ્ય નિકાલ જ રહ્યો. બરાબર છે.
તો સંભાવે નીચેના ટૂલ્સ બધા આપેલા દાદા કેટલા બધા હા હા એટલે એ પણ આપણે જયારે કન્ટિન્યુઅસલી વપરાય એટલે પછી ઓટોમેટિક થઈ જાય, બિલ્ટ ઇન થઈ જાય. તો પાયલબેન, હોમવર્ક હા નેક્સ્ટ મંડે રિપોર્ટિંગ, હા ચોક્કસ હા બધા મહાત્માઓ જોવે છે, સાંભળે છે. હા કે મારે શ્રેયાને ફોન કરીને કેવું પડશે મમ્મીને હોમવર્ક આપ્યું છે. ચાલો જય સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ.